માત્ર પાણી ભરાવાનો પરંતુ ભૂવા પડવાનો સિલસિલો પણ હજુ યથાવત છે। વરાછા ખાંડ બજાર નજીક રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે। 15 દિવસ પહેલા ભૂવો પડ્યો છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી। મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે। રોડ વચ્ચે ભૂવો પડતા 3 લોકો ભૂવામાં ખાબક્યા પણ છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર બેરિકેડિંગ કરી હાલ સંતોષ માનવામાં આવ્યો છે। આ ભૂવો જોઈ શકો છો, કેટલો ઊંડો ભૂવો છે। સુરત શહેરની અંદર મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સતત છતી થતી હોય તે રીતના દ્રશ્યો છે અવારનવાર સામે આવતા હોય છે, અને ખાસ કરીને ચોમાસાની અંદર પણ આ રીતની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। કારણ કે સુરત શહેરના અનેક જે રોડ રસ્તાઓ છે તે ધોવાણ થયા છે, ત્યારે કેટલાક રોડ રસ્તાની અંદર જે ભૂવા પડવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વરાછા જે છે ગન્નાળા નજીક આ જે મેઇન રોડ છે ત્યાં મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે, અને છેલ્લા 7 દિવસથી આજે ભૂવો પડ્યો છે, અને છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ રિપેરિંગની જે કામગીરી કરવામાં નથી આવી, અને અહીંયા આ ભૂવાની અંદર 3 થી 4 લોકો છે તે અંદર જે પટકાયા હોવાની જે સ્થિતિ છે તે પણ જોવા મળી રહી છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે, માત્ર બેરિકેડ લગાવી અને રોડને કોર્ડન કરવામાં આવ્યો છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતની સ્થિતિ છે। કાકા, આ ભૂવો ક્યારથી પડ્યો છે અને કેવી સ્થિતિ? અહીંયા 2-3 જણા પડી ગયા છે, અને અમે એ લોકોને કાઢ્યા છે, અને અહીંયાથી મોટા મોટા લોડિંગવાળા વાહન જાય છે, અને આ 20-22 દિવસ થયા જોઈને બધા આવે છે ને જોઈને ચાલ્યા જાય છે। 20 દિવસથી ખાડો? હા, 20-22 દિવસ થઈ ગયા ખાડો છે, જોઈને ચાલ્યા જાય કે કંઈ કરતા નથી, અને આ કોઈ અંદર પડી જાય ને કોઈનું મોત થઈ જાય તો એનું જિમ્મેદાર કોણ? એ રીતે સ્થાનિક લોકોની અંદર જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 20 દિવસ વીતી ગયા છે છતાં પણ આ જે રોડ રસ્તાનું છે તે રિપેરિંગ નથી થયું। આ ભૂવો પડ્યો છે, આજે 20 દિવસ વીતી ગયા છે છતાં પણ તેનું જે કામ છે તે કરવામાં નથી આવ્યું। અત્યારે જે રીતે આ દ્રશ્યોની બતાવે છે, માત્ર જે બેરિકેડ લગાવવામાં આવ્યું છે, અને આ ભૂવો છે જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। વાહનો અહીંયા ભારે અવર જવર હોય છે, ત્યારે અહીંયા લોકોએ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। અહીંયા સ્થાનિક લોકો છે બીજા, કેટલી મુશ્કેલી આ રોડ રસ્તાના કારણે? ઘણી મુશ્કેલી પડે છે, આવવા જવામાં બહુ તકલીફ પડે છે। કેટલા દિવસથી અહીંયાથી અઠવાડિયું જેવું મને ખબર છે ત્યાં સુધી અઠવાડિયાથી કોયરા પડી જાય અંદર તો પછી શું કરવાના? હે, આ કેટલા દિવસથી બનાવતા નહીં, એ લોકો ગાડી ઓલો ઘૂસી ગયો અંદર, તો એ તો સારું કહેવાય ગાડી ઉછરીને બહાર નીકળી ગયેલી, આ વધારે થઈ ગયો હવે તો આ પોયરા બરાબર રોડ ક્રોસ કરતા હોય, નાના પોયરા રમતા ચાલ્યા ગયા ગલતીથી, તો અંદર ઘૂસી નહીં જાય ભૂંગરામાં, હોડવા કાંઈ જવાનું પછી? આ કેટલા દિવસ આવવાના? આજે 15 દિવસ આવવાના। જે રીતે 15 થી 20 દિવસ થઈ ગયા છે આ ભૂવો છે તે પડ્યો છે, છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા જે રિપેરિંગની જે કામગીરી છે તે કરવામાં નથી આવી। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા કોઈ અકસ્માતની રાહ જોતું હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવે છે। ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા હવે કઈ રીતની કામગીરી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।